ભગવાનને પ્રસન્ન કરવાનો શાસ્ત્રમાં અનેક સાધન કયા છે, તેમાંથી એક એવું કયું સાધન છે કે જેમાં બધા સાધનનો સમાવેશ થઈ જાય? પછી શ્રીજી મહારાજે કહ્યું દ્રઢ આશરો. પહેલો આશરો મૂઢપણાને કીધો, પછી બીજો આશરો પ્રીતિના જેવો કીધો. મૂઢપણામાં બાળકનું દ્રષ્ટાંત. બાળકને એની મા મારતી હોય તો એ બાળક એની માને જ ચોટે, માને છોડીને જાય નહીં. પછી બીજી બાબતમાં એની મા છે એ એને કેવું ન કીધું તો કે મૂઢપણે લોકોએ કીધું ને માની લીધું. એ જન્મ્યો ત્યારે ક્યાં ખબર હતી કે મારી આ મા છે? મૂઢપણું. પ્રીતિમાં ભગવાન કહે છે કે બ્રહ્માદિક જેવો પ્રીતિને ડોલાવે તોય ડોલે નહીં, કે આ ભગવાન નથી. તો મહારાજ કે એ કોઈ એવું માને આ તો ગમે તે કહેતા હશે પણ એમાં કંઈ સંકલ્પ થઈ ન. ભગવાન તો ભગવાન જ છે. આવું પ્રીતિ. હવે ત્રીજો પ્રકાર કહે છે જેની બુદ્ધિ વિશાળ હોય તેને ભગવાનનું સગુણ, નિર્ગુણ તથા અન્ય વ્યતિરેકપણું તેને સમજતો હોય. સગુણ એટલે સગુણ સ્વરૂપ ભગવાન આ પૃથ્વી પર અવતાર ધારણ છે એ સગુણ સ્વરૂપ છે. ભક્તને જે સુખ આપવા માટે ભગવાને પોતે મનુષ્ય આકૃતિ ધારણ કરી એ સગુણ સ્વરૂપ કહેવાય. અને ભગવાન આ સમાજ અને સૃષ્ટિની પ્રલય ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે એ ભગવાનનું સ્વરૂપ કેવું છે? નિર્ગુણ છે. મહારાજે કીધું કે હું અણુ અણુમાં વ્યાપક છું. આ જગતમાં કોઈ એવી ચીજ નથી કે ભગવાન સિવાય કંઈ ચાલી શકે. તો ભગવાનની મરજી સિવાય કંઈ ચાલી શકતું નથી. અને અણુ અણુમાં વ્યાપક છે એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. મહારાજ કે સગુણ કરતાં તો મહારાજ કે એક જ દેશપણું છે, અને નિર્ગુણ કરતાં તો ઓહો વિશ્વવ્યાપી છે. મોટામાં મોટું છે ભગવાનનું સ્વરૂપ. નિર્ગુણ કરતાં એક જ દેશવ્યાપી હોય ભગવાન, પણ સગુણ કરતાં. પણ નિર્ગુણ સ્વરૂપ જ્યારે ભગવાનનું છે ત્યારે સર્વત્ર વ્યાપી એ ભગવાન થઈ શકે છે. કોઈ એવું કણ નથી કે એમાં ભગવાનની ઉત્પત્તિ ન હોય. એટલે મહારાજ પેલું સગુણ સ્વરૂપની વાત કરી કે સગુણ. પછી અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય. અન્વય શું? ભગવાનનું અન્વયપણું શું? બોલો મિલનભાઈ. ભગવાનનું અન્વયપણું શું ને વ્યતિરેકપણું શું? ભગવાન પોતાના અક્ષરધામમાં જે રહ્યા છે તે ભગવાનનું વ્યતિરેકપણું છે. પોતાના અક્ષરધામમાં જે બિરાજમાન છે તે મહારાજ કહે છે મારે અક્ષરની પણ હું મારા અક્ષરને પણ મારા શરીરમાં સમાવીને એકલો રહી શકું છું. તેમ છતાં એમ કહ્યું કે અક્ષરને વિશે રહ્યા છે એ ભગવાનનું વ્યતિરેકપણું છે. અને ભગવાન આ સૃષ્ટિ કરવા માટે સારી જગતમાં વ્યાપીને રહ્યા છે. જીવ પ્રાણી માત્ર ચરાચર ક્યાંથી રહ્યા? પ્રકૃતિ પુરુષ, મહાપુરુષ, પ્રધાન પુરુષ, આ બધાથી નીચે ઉતરતા પછી ક્યાં વિરાટ, પછી બ્રહ્મા વિષ્ણુ ને શિવ, મરીચ્યાદિક મહર્ષિઓ, વાલ્કલિયાદિક મહર્ષિઓ, દેવો, માણસો, ગાંધર્વ, આ બધામાં ભગવાને જે સ્વરૂપ વ્યાપી છે. મારે કે સર્વત્ર મહારાજનું અન્વયપણું છે. મહારાજ કે આ બ્રહ્માંડને ઊભું કરવું હતું ત્યારે બધું મૂકી દીધું અંદર. ઇન્દ્રિયો મૂકી, અંતકરણ મૂક્યા, આ બોડી મૂકી દીધી, છતાં ઊભું ન થયું. શરીર ઊભું ન થયું. ના વિરાટ ઊભું થયું, ના શરીર ઊભું થયું. તો પછી ઊભું કેમ કર્યું? ઊભું ચાલન આપી કેવી રીતે? તો કે ભગવાને અંતર્જામી શક્તિએ કરીને આમાં પ્રવેશ કર્યો ત્યારે આ વિશ્વ હાલતું ચાલતું થયું. તે સિવાય વિશ્વ ચાલી ન શકે. ભગવાન જેમાં ન હોય, ભગવાન ક્યાં નથી? અણુ અણુમાં ભગવાન વિરાજમાન છે. અણુ અણુમાં ભગવાન વિરાજમાન છે. કોઈ એવી જગ્યા નથી કે ભગવાન ન કોઈ જગ્યાએ હોઈ શકે. પહેલાં એક પંડિતજીને રાજાએ પ્રશ્ન પૂછ્યો કે મારે એક પ્રશ્ન પૂછવો છે. તો કે પૂછો. ભગવાન ક્યાં છે અને ભગવાન કઈ દિશા તરફ છે અને ભગવાન શું કરે છે? 3 પ્રશ્ન છે. તમે ભગવાન કહો છો તો ભગવાન ક્યાં છે? ભગવાનનું મુખારવિંદ કઈ દિશા તરફ છે?
અને ભગવાન કરે છે શું, આ મને કહો. ત્યારે પંડિતજીએ કહ્યું કે મહારાજ, ગુરુ એ ગુરુ કહેવાય અને શિષ્ય એ શિષ્ય કહેવાય. જો હું તમને મારી પાસેથી પ્રશ્ન સાંભળવાની ઈચ્છા હોય તો હું તમારો ગુરુ કહેવાઉં, અને તમે ગમે એટલા મોટા રાજા હો તો શિષ્ય જ કહેવાઓ, કારણ કે તમને મારી પાસેથી જ્ઞાન લેવું છે. આપણે એટલે શું કરવાનું, ગાદી ઉપરથી નીચે ઉતરી જાઓ, નીચે બેસીને મને સાંભળો, હું ગાદી ઉપર બેસું થોડી વાર, પ્રશ્નને ઉત્તર આપું ત્યાં સુધી. રાજા કે કન કબૂલ કે. રાજાની ગાદી ઉપર ચડી બેઠા પંડિતજી, બોલો. પછી કે દૂધ મગાવો. દૂધ મગાવ્યું ગ્લાસ, એમાં દૂધમાં સાકર નાખી. પછી એને પૂછ્યું કે આ સાકર ક્યાં છે, સાકર તમે નાખી એને અલગ કરો. તો કે અલગ કેવી રીતે થાય, એ તો મિક્સ થઈ જાય ને. તો પણ એ કયા ભાગમાં સાકર નાખી, તમે કયા ભાગમાં હશે, આખો ગ્લાસ છે એમાં કયા ભાગમાં સાકર છે. તો કે એવું ના હોય, તો એ તો સર્વત્ર વ્યાપક થઈ જાય, આખા ગ્લાસમાં આવી જાય. બસ ભગવાન સર્વત્ર વ્યાપક છે, આખા વિશ્વમાં વ્યાપક છે. જો આ દૂધના કટોરામાં સાકર જો ચારે બાજુ ફરીને વ્યાપક થઈ શકતી હોય તો ભગવાન સર્વત્ર વ્યાપક છે. એવું ત્યારે પછી એને પૂછ્યું, ભગવાન કઈ બાજુ જુએ છે. તો દીવો લાવો. દીવો લાવો. દીવો લાયા. પછી કે આનો પ્રકાશ કઈ બાજુ, તો કે ચારે બાજુ. તો ભગવાન બસ ચારે બાજુ જુએ છે. જ્યાં દીવાનો પ્રકાશ ચારે બાજુ ફરતો હોય તો ભગવાન ચારે બાજુ જુએ છે. સરસ સરસ. ત્રીજો પ્રશ્ન, ભગવાન કરે છે શું, તો કે આ જ. કયું, તો કે આ તમે રાજા થઈને નીચે બેઠા અને હું સામાન્ય માણસ ઉપર ચડી બેઠું. ભગવાનનું કામ જ આ છે, રાંકને રાજા બનાવે ને રાજાને રાંક બનાવે. આ તો સારી વસ્તુ છે. હું આ સિપાહીઓનો ઓર્ડર નથી કરતો તમને હમણાં રાજ બહાર કાઢી મૂકે. અત્યારે મારી શાસન છે, અત્યારે ગાદી ઉપર બેઠો તો મારું શાસન ચાલે છે. હું ખાલી પોલીસને ઓર્ડર કરી દઉં કે ભાઈ આને રાજાને બંદીખાને નાખી દો, તો તમારું કંઈ ના ચાલે. અત્યારે તમે કંઈ મારે સામે ઓબ્જેક્શન ન લઈ શકો. ભલે બરી તો બરાબર, હવે નીચે ઉતરો નહીં તો વધારે થશે પાછું. એવું છે ત્યારે. એટલે ભગવાન આ અન્વય થકા ચારે બાજુ વ્યાપીને ભગવાન રહ્યા છે. દરેકની અંદર ભગવાન રહ્યા છે. જેમ દૂધમાં ખાંડ રહી છે અને જેમ દીવો ચારે બાજુ પ્રકાશ કરે છે, તેમ રાજા ચારે બાજુ વિટાઈને રહ્યા છે. એક તો મહારાજ કે સગુણ નિર્ગુણપણું જાણે, એક તો અન્વય વ્યતિરેકપણું જાણે. છે કઠિન કામ, સમજતો હોય. અને ભગવાનની માયા થકી જે સર્ગ થયો છે તેને સમજતો હોય. આ સર્ગ ઉત્પત્તિ સ્થિતિ એમ લખ્યું, ભગવાન નિરાકાર છે એમ કહો તો શ્રુતિમાં તેવો અર્થ છે સ ઈક્ષત. સૃષ્ટિ કરવી હતી ત્યારે ભગવાને સામે સૃષ્ટિ સામે જોયું તો ભગવાન નિરાકાર હતા, તો આંખ ક્યાંથી આવી. સ ઈક્ષત એ વેદની શ્રુતિ છે. જ્યારે સૃષ્ટિ કરવી હતી ત્યારે ભગવાને સામે જોયું, સૃષ્ટિ સામે. તો સૃષ્ટિ સામે જોયું તો ભગવાનની આંખ જ હતી, નાક કાન નહીં હોય કંઈ. એક ઇન્દ્રિય ઉપરથી બીજી ઇન્દ્રિયો નક્કી થઈ જાય કે બીજી ઇન્દ્રિયો ભગવાનની છે જ. એટલે ભગવાન એમ કહે છે સર્ગ સમય ઈક્ષત, એનો પરથી કે આ માયાનો સર્ગ જે ભગવાન કરે છે તેને પણ જાણે અને સમજતો હોય. ભગવાનના જે પૃથ્વી ઉપર અવતાર થાય છે તેની રીતને સમજતો હોય. ભગવાનના પૃથ્વી ઉપર અવતાર શું કરવા થાય છે, થાય છે શું કરવા. અકબર સાહેબે બીરબલને પૂછ્યું કે તમારા આલા અસમર્થ છે નહીં. તો કે કેમ, તો કે અમારા આલા તો કોઈ દિવસ પૃથ્વી ઉપર આવતા નથી ને, તમારે તો 6 વારે પૃથ્વી ઉપર આવે, કૃષ્ણ આવે ને રામ આવે ને બધા અહીંયા આવીને ઊભા રહે છે. તો કે એવું થાય, તો એવું થાય તો અસમર્થો તો કહેવાય ને કે. અને અમારા આલા તો તખત ઉપર બેઠા બેઠા બધાને ચલાવે છે ગાડું. તો થોડા દી રહી જાવ ને પછી ઉત્તર આપીએ, ત્યારે નહીં. થોડા દી ગયા લઈને એની દીકરી શાહજહાં હતી, એનું પૂતળું આબેહૂબ બનાવ્યું. એટલે આને હે ને એની સાથે દીકરી સાથે બહુ સ્નેહ હતો. જેવી દીકરી આવે એટલે ગાદીમાં પોતાની જોડે બેસાડે. જેવી દીકરી આવે એટલે ગાદીમાં જોડે બેસાડે. માટીની એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવી, પણ એવી બનાવી કે ભલે એની દીકરીમાં નામાં કાંઈ ફેર જ ના થાય એવી બનાવી. પછી
દાસીને કહ્યું કે દરરોજ 2-4 દિવસ ત્યાં લઈને જા. એટલે લઈને જાય એટલે દાસીને કે તું ઊભી ન રહેતી, નીકળી જ જજે. તો દાસી જ્યારે જાય ત્યારે રાજા આવો 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 સાજા આવો 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 આવો. તો દાસી નીકળી જાય. પછી અકબરને ખબર પડી કે હવે આને કંઈ ભ્રાંતિ ફૂટી ગઈ, હવે એમ જ મારી દીકરી જ છે. પછી કે મહારાજા આજે સમુદ્રમાં કથા કરી, કુરાન વાંચીએ. સમુદ્રને જે કુરાન વાંચ્યું નાવમાં બેસીને, પાછળ આને કીધું કે આ તું પૂતળીને લેતી આવજે બીજા નાવમાં. અને રાજાને સાથ એ રાજાન આ તમારી દીકરી ગઈ પાણીમાં કરીને નાખી દેજે પાણીમાં. તો કે સારું. એનો ઓર્ડર થયો. એ હતી દીકરી, હતી તો પૂતળી. એટલે રાજાને દેખતા કહ્યું કે એ રાજાન તમે ગમે એટલા દુનિયાના ભલે રાજા, આ દીકરી તમારી ગઈ પાણીમાં. તે રાજા તરત જ નજીક આવીને કૂદી પડ્યો પાણીમાં. એટલે અકબરે બધું કાઢ્યો બારે. પછી એને કીધું કે કેમ કૂદી પડ્યા? તો કે મારી દીકરીને સ્નેહ હતો, મારી દીકરી સાથે મને સ્નેહ હતો એટલે હું જોઈ ન શક્યો. તમને તરતા આવડે? તો તરતા ક્યાં આવડે છે? તો પડવાની જ જરૂર હતી. તો કે સ્નેહને કારણે. બસ અમારા ભગવાન છે ને, ભક્તો ઉપર સ્નેહ છે. સો કેવલ ભગતન હિત લાગી, સો કેવલ ભગતન પરમ કૃપાલુ પ્રણતય અનુલાગી, પરમ કૃપાળુ સો કેવલ ભગતન હિત લાગી. સો આ મુક્તાન સમયની ચોપાઈ છે મુક્તાન કાવ્યમાં. સર્ગ સર્ગ તેને સમજતો હોય, ભગવાન જે પૃથ્વી પર પ્રગટા થાય છે તેની રીતને સમજતો હોય. જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે, મેં કહ્યું તે, તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે, તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે, તથા જીવના કલ્યાણાર્થે નારસનકાદિક રૂપે વર્તે છે. મેં કહ્યું તે ઉપરથી મહાપુરુષની મા માયા પ્રકૃતિ પુરુષ પછી વિરાટથી બ્રહ્મા વિષ્ણુ શિવ, આને બધા નારસનકાદિક જેવા સંતો રૂપે વર્તે છે. ભગવાન જ્યારે જીવનું કલ્યાણ કરવું હોય તો કઈ રીતે કલ્યાણ થાય એ વિચારે. જેટલો અંશાવતાર, પૂર્ણાવતાર, જે નારદજીમાં અંશાવતાર હતો કેટલું જ કામ કરવા માટે, પરશુરામજી અંશાવતાર હતા, જ્યારે રામકૃષ્ણજી પૂર્ણ અવતાર હતા. તો જેટલું સમય જેટલું કામ કર્યું હોય તેને આ સમજી રાખે કે ભગવાન આ છે. સર્વે રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દઢ આશરો છે. તે બીજાનો ટાળ્યો ટળે નહીં અને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. એનું મન પણ ટાળી ન શકે કે ભગવાન છે કે નથી. અરે ભગવાન ન હોય તો ચાલે કેવી રીતે કારખાનું? આ કેવું ચાલે છે? જો સૂર્ય સમય ઉપર ઉગી જાય, ઓફિસમાં આવી જાય, ચંદ્ર સમય ઉપર આવી જાય, જે નક્કી કરેલું છે. આ સૂર્ય છે ને નિશ્ચિત ટાઈમવાળા છે. નિશ્ચિત ટાઈમવાળા નિશ્ચિત ટાઈમે આવી જાય, ઓફિસમાં હાજર થઈ જાય. એને ખબર છે કે આ બધા આ ભક્તો સર બધા નક્કી કર્યા છે બધા ડૉક્ટરોને, એમાં એ અમુક ડૉક્ટરોનું ફાઇનલ કર્યા છે કે તમારે સવારથી સાંજ સુધી આવી જવાનું. અમુક ડૉક્ટરને કીધું તમારે ફરતું રહેવાનું એટલે ક્યારેક દિવસ આવે, ક્યારેક સાંજ આવે, બપોરે આવે, ફરતું રહેવાનું. તેમ ચંદ્રને ફરતો રાખ્યો. ચંદ્રને કીધું તમારે ફરતું કામ કરવાનું, એક કામ નહીં કરવાનું. અને સૂર્યને કહ્યું કે તમારે છે ને ડ્યુટી એવી છે કે તમારે સમય ઉપર હાજર થઈ જવાનું, તમારા વગર નહીં ચાલે. પહેલી ડ્યુટી એવી છે કારણ કે મેડિકલ ઓફિસર હોય, એ મેડિકલ ઓફિસરને રાત્રિ કે દિવસ બધું ચાલે, નર્સિંગોને બધું ચાલે, રાત્રે આવે દિવસે આવે. પણ મેન સર્જરીવાળા રાત્રે આવીને ઊભા રહે તો શું કામ થાય કયો? એટલે ભગવાને સૂર્યને કહ્યું કે તમારે એક કામ કરવું પડશે, તમારે હાજરી આપી દેવાની. તમારે શું ઓપરેશન તમારા બધાને કરવા છે, અને એ સૂર્ય ના થાય તો ઓપરેશન થાય નહીં પાછા. એટલે ભગવાને એ નક્કી કરીને બધું મૂક્યું છે. શંકાદુર ઉપર સરળ રીતે સમજણને પુરુષોત્તમ ભગવાને સર્વથી પર નિર્વિકાર સમજતો હોય. આ બધું કર્યા પછી ભગવાનમાં કોઈ દોષ નથી. એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તે બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે. અને બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો ટાળ્યો ટળે નહીં. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણ અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને બુદ્ધિને વિશે ભ્રાંતિ થાય નહીં. બોલો, ઘણા બ્રહ્માનું દાદા ખાતાને જ્યારે કામ થતું નહોતું ત્યારે જેઠો ગોળ્યાને મીરામણ ગોળ્યાને ધાડ મારે ગાડીનો ડૂટડો પણ બ્રહ્માન સ્ત્રીઓના ગર્ભ સરી ગયા એવો ડૂટડો પછાડ્યો અને ભાગી છૂટ્યા બધા. અને જીવો ખાચર કે એ ભણે બા હું કરે મહારાજ કે બીજે દિવસ પૂછ્યું કે શું થયું કાલે બધા ચીઓપીઓ થઈ ગયા? અરે અંદર બધા ઝઘડ્યા કે એને શું ખબર હતી કે ઝઘડા સ્વામિનારાયણ ભગવાને પૂરું કરી નાખ્યું રાત્રે જઈને. એવા ભાગ્યા
એ જેઠા ગોળિયા ને મેરા ગોળના પત્ની આવીને કહ્યું મહારાજ તો ઢાંઢા જેવા છે. મહારાજ કે ઢાંઢા જેવા છે ને વાંધો નહીં, ઢાંઢા લત મારે ને લાત મારે એ ના ચાલે, શિંગડા મારે એ ના ચાલે. ઢાંઢા તો હારા, પણ ઢાંઢા લાત મારે ને શિંગડા મારે તો ક્યાંથી પોસાય. જો કહી દઉં છું કે કાલે જો અહીંયા આવ્યા તો કાલે પાછો આવીશ. આ ગામ છોડી ખાલું કરીને ચાલી જાઓ, આ ગામ છોડી ખાલી કરીને ચાલે જાઓ, કોઈ રહેવું ના જોઈએ. હરે બાપા ભલે ભલે તમે જેમ કહો એમ કરી. બીજી દી આખે બધા 400ની પલટણ હારી ગઈ માંડવધારથી. એ ભગવાનનું સમર્થપણું છે. આ રૂપા ભગતની બધે ભાગ્યા. રૂપા તો કે હા ભાગ 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 ભાગ. તો શું થયું? અરે આ બાબા સાહેબ આવે છે, તે શું કરે? પકડવા આવે છે. મહારાજ એ આપણે, અરે ના ના તને ખબર ના પડે, એ હારા આપણે પકડી જાય જેલમાં નાખી દે, આપણે કેટલી આબરૂ જાય. જેલમાં નાખી દે તો આબરૂ કેટલી જાય. તે રૂપા ભગતને 2 જણા દોડ્યા. મહારાજને કે ક્યાં સુધી દોડીશું? તો મહારાજ કે સંતાવાનું તો છે નહીં. પછી આગળ થોરિયાની વાડ આવી. મહારાજ કે એ નીકળી જશે, આપણે થોરિયાની વાડમાં સંતાઈ જાઓ. તો સોરિયાની વારમાં સંતાઈ ગયા. રૂપા ભગતને એમ થયું કે મારે બધી આવી બીક અને ભગવાન હોય, આવી બીક હોય, ભગવાન હોય. મારે કે રૂપા ભગત પગ બહુ દુખે છે, પગ દબાવો ને જરા. પગ દબાયા. રૂનું ગાદલું, હાડકું જ ન મળે. રૂપા ભગત કે મારે હાડકું નથી પગમાં. તો મારે કે પગમાં ના હોય, ગોઠણમાં હોય, ગોઠણમાં દબાવો ત્યાં હાડકું હોય. ત્યાં જાય મારે અહીંયા કંઈ નથી. મારે કે કેળ હોય ને, કેળ, એ કેળ થંભરૂપ છે, એમાં હાડકું હોય, એ પકડ. એ પકડ્યું, કંઈ નહીં. મારે કે ત્યાંય નથી. ના, મારે કે છાતીમાં દબાવો, છાતીમાં હાડકું હશે. પણ મારે અહીંયા લોચા જેવું જ છે, બીજું કંઈ છે નહીં. મારે કે માથું તો ખોપરી હોય ને એમાં હોય, ત્યાં દબાવો. માથું દબાયું. મહારાજ અહીંયા નથી. રૂપો ભગત દંડવત કરવા બેઠો. મહારાજ મને સંશય થયો, તમે દૂર કર્યો. તો મારે તારે સંશય કરવાની શું જરૂર હતી? તારે સંશય કરવો શું કરવા પડે? હું જે છું તે છું. તે આ ભગવાનને વિશે સમર્થપણું કે અસમર્થપણું, તેને વિશે ક્યારે સંશય ન થાય. ભગવાન મારા જે કરે, દાદા ખાતેની વિશેષતા એવી હતી. ગમે એટલું થઈ જાય, પ્રભુ કોઈ દિવસ દાદા ખાતરે બીજો વિચાર ન કર્યો આ ભગવાન હશે કે નહીં હોય. મારા પ્રભુ કેટલી વાર જીવા ખાતરે હેરાન કર્યા, ખડા બંધ કરાવ્યા. અહીંયા કને 500 સાધુ રહે અને બાજરીના રોટલા ખાવા ન મળે ને ભારતી માગી ખાવું પડે અને ખડું ઉપાડવા ન દે. આવી જીવા ખાતરે હેરાન કર્યા. તોય દાદા ખાતર મહારાજ કે તમે ભાવનગર જાઓ, લ્યો આ પ્રસાદીનો વાર હો, આજે તમારું કામ થઈ જશે. એવા ને એવા કોરા ઢાકલ દેવા આવે, પાછા ફરી વાર આવે, લ્યો તમે હાથ તમારા માથા ઉપર મૂકીએ, આજે કામ થઈ જશે. જેવા જ્યાં તેવા એવા ને એવા પાછા આવે. પણ દાદા ખાતરને એમ ન થયું કે આમ કેમ, એ બધું સારું જ કરતા હશે. અને જ્યારે કરવાનું થયું ત્યારે મહારાજે 2 મિનિટમાં પતાવી દીધું. મારા દાદા ખાતરને કે આજે જવાની જરૂર નથી, એ લોકો આવે જ છે. તો એના માટે સરસ રસોઈ પાણી સરસ બનાવો. તો રોટલા ને દાળ ભાત ને બધું બનાવ્યા, જમાડ્યા. આવીને જોયું, તપાસ કરી, તો એને ખબર પડી આમાં દાદા ખાતરનો શું વાત છે. આ તો જીવો ખાતર મારો બધો હરમખોલ છે. આનો શું વાત છે? લઈ લો ખડા તમારા, કોઈ તમને રોકે તો કહેજો. બોલો, કરું તો આટલીમાં 10 વાર ધક્કા ખડાયા ભાવનગર, ઘોડા ઉપર જઈને આવું ને તે. સમર્થપણું વર્તતા દેખીને બુદ્ધિ વિશે ભ્રાંતિ થાય નહીં. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, આજે કહો તો તમને એક પ્રશ્ન પૂછીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું તો કે આ 3માંથી તમારું અંગ કયું? મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી કે મારું સમજણનું અંગ છે. તમને સમજીને લાગ્યા છીએ કે આ પુરુષોત્તમ નારાયણ છે ને, એવો ભગવાન જેવો બીજો ભગવાન થાય નહીં. અને વાત સાચી હો, તમે વિચાર તો કરો. એકે વાત જવા દીધી નથી. શ્રીજી મહારાજે એક પણ વાત છોડી નથી. આ ધરાનંદ સ્વામીના ગ્રંથમાં એક વાતનો નિર્ણય કરી નાખ્યો છે. મેં કીધું ને પેલા 23મા પૂરમાં 10મા અધ્યાયમાં 10મા તરંગમાં કેટલી સરસ વાત કરી કે ભગવાન હોય ને ત્યારે ભગવાનને કાંઈ એને એ કહેવાની જરૂર નથી હું ભગવાન છું. એ તો પાખંડી લોકો કે, એ તો ભુવા જાગરિયા કે. બાકી ભગવાનને શું કહેવાની જરૂર છે? તો ખબર કેમ પડે ભગવાન છે? તો સૂર્ય ઉદય છે ત્યારે સૂર્યને કહેવું પડે છે આ સૂર્ય છે? એ તો પોતાની મેળે પોતાનો પ્રકાશ ડાળે. અને જ્યારે મહારાજ પોતાની વાર્તાથી અથવા તો પોતાના પ્રતાપથી, પ્રભાવથી સમાજને આકર્ષિત કરે છે. બાકી સમાજને એને ભગવાનને કહેવાની જરૂર નથી, ડુગડુગી વગાડવાની જરૂર નથી. એ ભગવાન આવે છે, ભગવાન આવે છે એમ કહેવાની શ્રીજી મહારાજ કંઈ કરાવ્યું જ નથી. આવું તો કંઈ વેતરું કરાવ્યું જ નથી કે લોકોની પાસે આ ભગવાન આવે છે, ભગવાન આવે છે, ક્યાંય કરાવ્યું નથી. તેમ છતાં જગતમાં પૂજાઈ ગયા ભગવાન થઈને. પૂજા ને દુનિયાને આખી હાંકી કર્યું. અને 25 વર્ષ 50 વર્ષ પછી જોજો આપણે જીવતા હોઈએ કે ન હોઈએ, જ્યાં જુઓ તો સ્વામિનારાયણનો ડંકો વાગતો હશે. જ્યાં જુઓ ત્યાં દુનિયાનો ખૂણો નહીં હોય કે જ્યાં મંદિર ના થયું હોય. યુક્રેન જેવા દેશ કે અરબસ્તાન જેવા દેશે બધે સ્વામિનારાયણનો ડંકો ફેલાશે.
એવો પ્રભાવ છે શ્રીજી મહારાજનો. અને કર્મઠ સાધુ બનાવ્યા ભાઈ. કેવા સાધુ? બેસી ન રહે કોઈ સાધુ, બેસવાનું નહીં, કામ કર્યા કરો. બાવા ઓમ આશીર્વાદ કરીને ઊભા રહે. સન્યાસીઓ શું કરે? હાથ ઊંચો કરીને આશીર્વાદ. મારા બેટા પોતાની થાળી ના મહજે, થાળી માંજનારો બીજો હોય. રસોઈ તો ના કરે, થાળી ના મહજે. જ્યારે સ્વામિનારાયણના સાધુ થાળી માંજે નહીં, રસોઈ કરી નાખે. રસોઈ કરીને 4 જણાને જમાડી દે, એ સ્વામિનારાયણના સાધુનું કામ છે ભાઈ. બીજાથી ન થાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.